રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરવા માટે નવા નવા નામો આપે છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો સાચો વિકાસ કરવો હોય તો એવા કાયદા આપવા જોઈએ જેવા કોંગ્રેસે આપ્યા. મારા સાથી ધારાસભ્યએ વાત કરી કે વનવાસી એટલે શું, અને હું હવે વનબંધુ એટલે શું તે કહેવા માંગુ છું. ભગવાન શ્રીરામ જેવી રીતે જંગલમાં આવ્યા એ વનવાસી કહેવાયા, અને વનબંધુ એટલે કોણ તો ભરત, જે ભગવાન રામના ભાઈ હતા, એ અયોધ્યામાં બેઠા એટલે વનબંધુ. પણ આ જ વનવાસી જ્યારે શહેરમાં આવે કે બજાર વિસ્તારમાં રહેવા આવે તો એ વનવાસી મટી જાય છે. પરંતુ અમે આદિવાસી સમાજના છે, આદિ અનાદિ કાળથી જંગલમાં રહેતા આવ્યા છે, પ્રકૃતિનું જતન કરતા આવ્યા છે, પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે, અને એની સાથે સાથે જળ જંગલ જમીનનું રક્ષણ પણ કરતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી નવા નવા નામો આપે છે. અત્યારે જ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાઈ ત્યારે જનજાતીય ગૌરવ દિવસ નવું જનજાતીય નામ આપી દીધું. આદિવાસી સમાજને આદિવાસી કહેવાથી કેમ પેટમાં દુખે છે મને સમજ પડતી નથી. આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી દેશનો મૂળ માલિક છે, અને એ કહેવામાં કેમ શરમ અનુભવે છે એ મને સમજ પડતી નથી. ભારતીય જનતા પાર્ટીએ જો આદિવાસી સમાજનું હિત વિચારેલું હોતે તો જંગલની જમીન જેવો કાયદો આપેલો હોતે. મારા ગણપતભાઈએ જે વાત કરી કે અમે જંગલની જમીનના આટલા દાવાઓ મંજૂર કર્યા, પરંતુ માત્ર ને માત્ર 50% જેવા દાવા મંજૂર કરીને ખુશ થતા હોય. હું જંગલ વિસ્તારમાંથી, ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. ગઈકાલે પણ મારી પાસે 2 ખેડૂતો આવ્યા હતા જે જંગલની જમીન ખેડતા હતા. આજે પણ જંગલના વનના અધિકારીઓ જબરજસ્તી પ્લાન્ટેશન કરવા માટે ખૂંટી મારે છે, અને આજે પણ દાવા 10-10 વર્ષથી આ કાયદા મંજૂર થયા છે. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એ અમારા આદિવાસી ખેડૂતના દાવા કેમ મંજૂર કરતા નથી અને કેમ જંગલ ખાતાવાળા રંજાડે છે એ મને રોનકભાઈ ખબર પડતી નથી. કોઈ એક ઠોસ કાયદો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કોઈ એક ઠોસ કાયદો બનાવ્યો હોય કે અત્યારે 10 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં ચાલે છે, એક ઠોસ કાયદો ગણપતભાઈ મને બતાવે તો હું એમને વાત કરું. આજે ગુજરાતમાં માત્ર એક મુખ્યમંત્રી પણ કોણે આપ્યા છે? એક માત્ર ને માત્ર કોંગ્રેસની સરકારે આપ્યા છે. ગણપતભાઈને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, પરંતુ ગણપતભાઈને હવે થોડા સમયથી સાઇડલાઇન કર્યા છે, કારણ કે ભવિષ્યમાં મુખ્યમંત્રીના દાવેદાર ન બની જાય એના માટે. આરબીસીનો 2017માં કાયદો લઈ આવ્યા, અને સાચા આદિવાસીઓને કોરાણે મૂકીને ખોટા આદિવાસીઓ આવી ગયા, અને ખોટા આદિવાસીના પ્રમાણપત્ર ગણપતભાઈ અને તત્કાલીન સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટા મોટા મેળાવડામાં દાખલાઓ આપ્યા. મેં આટલા વર્ષોથી શિષ્યવૃત્તિ લેતો હતો, ભણતો હતો, મને મામલતદાર ઓફિસમાંથી કે સમાજ કલ્યાણની ઓફિસમાંથી દાખલો મળ્યો છે, મેળાવડામાં દાખલા નથી મળ્યા. ત્યારે ઠોસ તમે કોઈ કાયદો બનાવો, અને અમને વનબંધુ વનવાસીની જરૂર નથી. અમે આદિવાસી છે, અમે જન્મથી આદિવાસી છે, અને અમે પ્રકૃતિનું જતન પણ કરીએ છીએ. અમે લાખો લીટર દૂધ લોકોને, શહેરના લોકોને આપીએ છીએ. અમે અનાજ પકાવીએ છીએ, શાકભાજી પકાવીએ છીએ, અને પાણીના ભાવે અમે બધાને જ આપીએ છીએ. અમે એનું કશું લેતા નથી. પણ ઠોસ કાયદો બનાવો અને પૂરતા પ્રમાણમાં પૈસા બજેટના વાપરો. જો તમે કર્યું તો ભાજપ નહોતું કરતું, સમાજે કોઈ સાઇડલાઇન કરી નથી, કશું કર્યું નથી. પરંતુ જે રાજકીય રમત અત્યારે ભારતીય જનતા પાર્ટી ભોળાભાળા અમારા આદિવાસીઓ સાથે કરે છે, ડરની ધમકી આપવાની રાજનીતિ, અને આ જે દાવા મંજૂર કરીને જે સનત આપવાની વાત છે એ સનત આપવામાં પણ, અને હવે 2017 પછી સાચા આદિવાસીને પ્રમાણપત્ર લેવા માટે ચપ્પલ ઘસી નાખવી પડે એવા 16 જેટલા પુરાવા અત્યારે માંગે છે. આદિવાસી પાસે 3 પેઢીના પુરાવા માંગે છે. અમે સામાન્ય પરિવાર અને સામાન્ય ઘરમાં રહેતા હોઈએ છીએ. ઘણીવાર અમારા ત્યાં નડિયા ગળતા હોય છે, અને એના કારણે અમારી પાસે પુરાવા હોતા નથી. પરંતુ એક બીજી પાર્ટી આવવાના કારણે મતનું
વર્ગીકરણ થવાના જી, જી. કારણે અમે અત્યારે આદિવાસી ધારાસભ્યો જીત્યા નથી, પરંતુ અમે હવે સુધારી લીધું છે અને અમે અનંતભાઈ, સમયનો ફૂલ અભાવ છે. જોશથી આજે જે રીતે રાહુલ ગાંધીજીએ અમને વિશ્વાસ આપ્યો છે કે તમારી જી, જળ અનંતભાઈ. જંગલ જમીન, આદિવાસીની જળ જંગલ જમીન ને અનંતભાઈ, રક્ષણ સમયનો સાથે, અભાવ છે. અધિકાર સાથે, જી, જી. સંવિધાન સાથે હું તમારી સાથે છું. આનંદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.